અંકલેશ્વરમાં AWMA ની શરૂઆત છતાં પ્રદૂષણ કાબૂમાં નહીં. વરસાદી કાંસોમાં ભર ઉનાળે ઝેરી પાણી ફરી વહેતું થયું હતું. અંકલેશ્વર GIDCમાં એક તરફ એસોસિએશનની ચૂંટણીનો માહોલ જામ્યો છે તો બીજી તરફ વિશ્વ પર્યાવરણ દિવસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પરંતુ પર્યાવરણ જાળવવાના દાવાઓ વચ્ચે અંકલેશ્વર GIDCની મુખ્ય વરસાદી કાંસોમાં પીળા અને ગુલાબી રંગનું કેમિકલયુક્ત ઝેરી પાણી વહેતું જોવા મળતા સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. વર્ષોની લાંબી મહેનત અને કરોડો રૂપિયાના ખર્ચ બાદ AWMAને મંજૂરી મળી અને તેનું સંચાલન પણ શરૂ થઈ ગયું છે. તેમ છતાં કેટલાક ઉદ્યોગો દ્વારા વરસાદી કાંસોમાં ખુલ્લેઆમ પ્રદૂષિત પાણી વહેવાડાવવામાં આવી રહ્યું છે અને આની ઉપર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. જો પ્રદૂષણ નિયંત્રણ માટે વ્યવસ્થા કાર્યરત છે તો પછી આ ઝેરી પાણી ક્યાંથી આવી રહ્યું છે અને તેને રોકવામાં કોણ નિષ્ફળ ગયું છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે કેટલાક ઉદ્યોગો પર્યાવરણના નિયમોને નેવી મૂકીને બેફામ રીતે કેમિકલયુક્ત પાણી વરસાદી કાંસોમાં છોડતા રહ્યા છે, તો બીજી તરફ પ્રદૂષણ નિયંત્રણ માટે જવાબદાર GPCBના અધિકારીઓ અને તેમની કામગીરી પણ હવે સવાલોના ઘેરામાં આવી ગઈ છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભર ઉનાળામાં દિવસ દરમિયાન હજારો mld જેટલું ઝેરી વરસાદી પાણી વરસાદી કાંસોમાં વહેતું હોય તો જવાબદાર ઉદ્યોગો સામે કાર્યવાહી કેમ થતી નથી? જો મીડિયાના કેમેરા આવા પ્રદૂષણને કેદ કરી શકે છે તો પછી GPCB, ગેમી અને અન્ય જવાબદાર એજન્સીઓની નજરથી આ બધું કેવી રીતે બચી જાય છે? હજુ તો ચોમાસાની શરૂઆત પણ નથી થઈ. જો ઉનાળામાં જ આવી પરિસ્થિતિ છે તો વરસાદની મોસમ દરમિયાન નદીઓ, નાળાઓ અને આસપાસના પર્યાવરણ પર કેટલી ગંભીર અસર પડશે તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. વરસાદી કાંસોની સફાઈના દાવા કરતી નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને બીજી તરફ કાંસોમાં કેમિકલયુક્ત પાણી છોડાતા ઉદ્યોગો વચ્ચે સામાન્ય નાગરિક અને પર્યાવરણનો સૌથી વધુ ભોગ લેવાઈ રહ્યો છે. આ સમગ્ર મામલે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, GPCB, ગેમી અને નોટિફાઈડ તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થો ઊભા થયા છે. હવે જોવાનું એ રહેશે કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પહેલાં જવાબદાર તંત્ર પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરે છે કે પછી પર્યાવરણ બચાવવાના દાવાઓ માત્ર કાગળો પૂરતા જ સીમિત રહી જશે તે જોવું રહ્યું.